એ જાગે તો સ્ટેચ્યુ થઈ ગયો. જો 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 સવારમાં આપી દેશે એક બેન. હમણાં દિવાલે પાસે જો હમણાં દિવાલે પછાડો જો એ આ હવે દિવાલે ઘસવાનું. અને દવાખાનામાંથી હું નવરી જ નહીં થઈ એટલે મેં બેંકમાં કંઈ જોયું નહીં, ખબર નહીં. આજે જઈશ અને મનને રાખવા માટે દાદા આવી ગયા છે, મારા પપ્પા છે. મને મનને ખવડાવ્યું બરોબર, અને પાણી પીવડાવ્યું, મોટું સાફ કર્યું, ખુરશી બેહાડ્યો બરોબર, એ જલસા કરે. શેના દાંત આવે છે મનને? હા, શેના દાંત આવે છે? કાલની ચકરી હુડે જોયું તોફાન ગુણ સાગર જય કપી સતી લોક ઉજાગર રામદૂત તુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. અને અમારા મનભાઈ ઉઠી ગયા છે. જો અમારી ગુડ મોર્નિંગ તો છે ને મન ઉઠે પછી જ થાય, હે ને મન? એ જાગે તો સ્ટેચ્યુ થઈ ગયો. જો 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 સવારમાં આપી દેશે એક બેન. ગુસ્સો આવે ઉઠીને તરત. ઉઠીને તો બહુ ગુસ્સો આવે સવારમાં. હા, મારા બેટાને મમ્મી પર ગુસ્સો આવી ગયો. હાર લો, હાર. બસ બેટા, બસ. કેમ આટલો બધો ગુસ્સો આવે છે મનને સવારમાં? આટલો બધો ગુસ્સો કરાય? ગુસ્સો કરાય બેટા? ના કરાય. એમાં મન દેખાય છે? ગુસ્સો કરાય મન? ઓલી નાની પાડી બોલે હા એમ કરીને અવાજ કર્યો, એનો અવાજ કર્યો તે તો. તને કેમ ગુસ્સો આવે? ગુસ્સો કેમ આવે તને? લાવું છું તારું ખાવાનું. ખુરશીને બેસાડું પછી ખવડાવું. ચલો. એને ઉઠીને તરત જ પલંગમાં દૂધ જોઈએ. દૂધ ના મળે એટલે એને ગુસ્સો આવે, હે ને? એટલે આવે ને ગુસ્સો તને? કેમ આવે ગુસ્સો? એટલે આવે. હા, એટલે આવે. જો અહીંયા જોવે ત્રાસી નજરે. જોઈ નહીં થાય ફડુડીની. આય ગુસ્સો કેમ આવે? ગુસ્સો નહીં કરવાનો. એ આગળ જાઓ. વાલી નહીં કરવાની, પહેલા ખાવાનું જ આપી દો, હે ને બાપા? એને સવારમાં આપે નહીં ને ત્યાં સુધી જોજો, નહીં ખવડાવે ને ત્યાં સુધી આવું જ કરશે. એકવાર એના મોઢામાં બટકું જતું રહેશે ને પછી શાંત થઈ જશે. ફટાફટ ખવડાવી દો એમ. એકવાર ઉઠી જાય ને પછી એને ઉતાવળ બહુ આવી જાય ને. પપ્પા જેવો થયો છે ઉતાવળો. આંખો તો ખુલતી નથી, ઊંઘ આવે છે હજી. હા, હવે પગ કેમ આમથી આમ કરે? બહુ દિવસ પછી મન છે ને એ જે ઓરિજિનલ પહેલા રમતો હતો ને એવું રમે છે આજે. એટલું પછાડશે, એટલો અવાજ કરશે ને દિવાલે ઘસશે. હમણાં દિવાલે ઘસશે, જોજો. શેનો અવાજ કરે છે મન? જોજો હમણાં દિવાલે ઘસશે. જો હમણાં દિવાલે પછાડો. જો એ આ હવે દિવાલે ઘસવાનું. છાડશે, એનો અવાજ આવે એ બહુ ગમે.
મિત્રો જો હવે અમે જમીને પરવારી ગયા છીએ અને મારે બેંકમાં ખાતું ખોલાવવાનું છે, એના માટે જઈએ છીએ. કેમ કે મારે છે ને મન અને દવાખાનામાંથી હું નવરી જ નહીં થઈ, એટલે મેં બેંકમાં કંઈ જોયું નહીં, ખબર નહીં. આજે જઈશ અને મનને રાખવા માટે દાદા આવી ગયા છે, મારા પપ્પા છે, મનના નાના છે, એટલે એ હવે મનને ખવડાવશે બી ખરા અને રમાડશે બી ખરા. એટલે અમે 1 કલાક જઈને આવતા રહીએ ત્યાં સુધી હવે. અને વરસાદ પણ ચાલુ છે એટલે વરસાદ હેરાન કરશે એવું લાગે છે. અને મનને દાદા જમાડશે એટલે કદાચ એનો વિડીયો અમે નહીં ઉતારીએ, કેમ કે અમે જઈએ છીએ એટલે પછી આગળ સાંજે બતાવીશું શું કરે છે. ટાટા મન. ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને અત્યારે મન અહીંયા દાદા જોડે બેઠો તો પૂછીએ દાદાને શું કર્યું મને. મનને ખવડાવ્યું, બરોબર. અને પાણી પીવડાવ્યું, મોટું સાફ કર્યું, ખુરશી બેહાડ્યો, બરોબર. એ જલસા કરે. બેઠો તો ધ્યાન રાખતો હતો, ખેંચ ના આવે એ કાચ ધ્યાન રાખો. આવી હતી ખેંચ. ના ખેંચ નથી. અને અત્યારે શું કહેવાય, ગુસ્સો કરતો હતો. ના જરાય હાલ તો બહુ ગુસ્સો કરતો. શાંતિથી અહીંથી ખુરશી બેસાડી દીધો, બરોબર. શાંતિથી બેસી ગયો, બસ. શેના દાંત આવે છે મનને? હા, શેના દાંત આવે છે? કાલની ચકરી હુરાટે ચડી શું કહેતા હતા મમ્મી? શું બોલ્યા હમણાં? શું બોલ્યા? ચકલી ફૂલે કે ચડી છે. ફૂલે કે ચડી છે. હેલે ચકલી, એ ચકલી હસે છે ચકલી તો. હા, ક્યારે ગુસ્સો આવે ક્યારે હસવું આવે કઈ નક્કી જ નહીં એનું. શું કેવું મન? એમ મન? હા હા, મોઢું કેવું થાય એનું? કેવું મોઢું થાય? હસવું આવે છે કે ગુસ્સો આવે છે તને? મિક્સ છે. મૂડ સ્વિંગ થાય છે તને? મને હસવું આવે? કઈ બેસમાં અડવાનું જ નહીં એને તો. અડવાનું. કોઈ અડવાન નહીં, નકર પડી જશે એક. ભજન ગાતો તું. હરે કૃષ્ણ ગાતો તું ગાતો. ગાઈસ જો મન છે ને જાતે જાતે મોઢે ઓઢી લે પછી હસશે જોજો. આખું ઓઢી લે પાછું કાઢશે. મન છુપાઈ ગયો? મન છુપાઈ જાય છે? એ આર્યો. અહીંયા જમવાનું બની ગયું છે મિત્રો, અને જો મારા માટે તો બાકી છે, પણ મન માટે ને એના પપ્પા માટે ખીચડી શાક ભાખરી એના પપ્પા ખાવા બેસી ગયા છે. અને હવે મનને હું જમાડીશ, એટલે મન માટે ખીચડી ઠંડી કરું છું અને અમે થોડીક વાર રહીને જમીશું. તો હવે મનને જમાડીએ આપણે. જો મનભાઈ રાહ જોવે છે ખાવાની. એને મન ખાવાની રાહ જોવે છે ને તું? એને ખાવું છે એને? હા, શું ખાધું તે મન? હે, કેટલી ખાય છે મન? શું ખાય? ખીચી ને શેનું શાક નાખ્યું આજે? ડુંગળી બટાકાનું. દૂધ. 2 દિવસથી એ તોફાને બહુ ચડ્યું છે. મસ્તી બહુ કરે છે મન હે ને? હા, 2-3 દિવસ શાંત પડ્યો રહ્યો તો પાછું 2 દિવસ તોફાને આવી ગયો છે. બપોરે જોયું હતું ને બધું પછાડી કરતો હતો. કોણ કરતો તું? મન જ કરતો તો. અને મન તું પછાડતો હતો ને બધું. આ જીભડી કેમ બહાર આવી જાય તારી? હે, એવી કેવી ખબર? મન ઢોલ વગાડે છે. શું કરે છે મન? હા, જો જોયું તોફાને
તોફાન આવડે છે આજે એને, તોફાન આવી તોફાને ગયું છે. ચડ્યો છે ઈ. એને તોફાન કરવું છે ને આજે. બહાર વરસાદ આવે છે, બહાર જવું છે. મિત્રો આપણે છે ને મનના બ્લોગમાં જેણે કોમેન્ટો કરી છે એના વિશે આપણે જાણીશું હવે. અને એમાં એક જીનલ પટેલ કરીને છે, એમણે કોમેન્ટ કરી છે કે આંટી યુ આર અ ગ્રેટ, અને તમે વિડીયોમાં થાકેલા નથી દેખાતા, એ કંઈક કોમેન્ટ કરી છે. તો આખો દિવસ મન જોડે રહીએ ને એટલે મન ખુશ રહે એટલે અમે પણ ખુશ રહીએ. એટલે એને જોઈને મને પણ આનંદ થાય છે. પણ એને તકલીફ હોય ત્યારે થાય થોડી તકલીફ, બાકી એ સરસ હસતો હોય ત્યારે અમે બી હસતા જોઈએ છીએ. અને આમે પણ છોકરાઓને રાખવામાં આપણો થાક ઉતરી જ જાય અને ઉતારવો બી પડે. અને ઘરનું કામ અને મન બે સચવાઈ જાય છે, કેમ કે ક્રિષ્નાનો સાથ છે મને. એટલે શીતલબેન ચૌહાણે કોમેન્ટ કરી છે કે તમે ખૂબ સરસ ધ્યાન રાખો છો. તો એ તો લગભગ તો દરેક માં પોતાના બાળકનું ધ્યાન રાખે જ. અને અમારા ઘરમાં બધા મનનું ધ્યાન રાખે છે. દાદા બી આવે છે તો એમને પણ મન બહુ ગમે છે. કિસુ, મીત, બધા એના પપ્પા બધા મનનું ધ્યાન રાખે છે. હે ને મન? દક્ષા ફેમિલી બ્લોગમાંથી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો એમને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એક લીના શાહ છે, લીનાબેન. તો તમે મન માટે જે જલારામ બાપાને પ્રાર્થના કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, ડૉક્ટરો પણ બધા રોગના અને બધા બાળકોના અલગ અલગ હોય છે, એટલે એ પણ વાત તમારી સાચી છે. અને તમે અમારા મન માટે આટલું વિચારો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મન માટે તમે બધા આવી જ પ્રાર્થના કરતા રહો અને તમારી પ્રાર્થના મનને પડે. મન, હવે સૂઈ જવાનું છે મનને કે જાગવાનું છે? જે કહી દે બધાને, જે કરો, જે કર. જે હનુમાન દાદા કર તો આવડે જ તને? હનુમાન દાદા ક્યાં છે? હનુમાન દાદા કરો. હનુમાન દાદાને બોલાવો, બોલાવો હનુમાન દાદાને, બોલાવો. કઈ રીતે બોલાવીશ? કઈ રીતે બોલાવીશ? હે કઈ રીતે બોલાવીશ? હનુમાન દાદા જોડે વાતો કરવાની. હે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. ગાઓ હનુમાન ચાલીસા ગાઓ. મને હનુમાન ચાલીસા બહુ ગમે છે. સવારે અને સાંજે બે ટાઈમ સાંભળવાની જ એને. રાત્રે હું ચાલુ કરી દઈશ સાંજે, એટલે બેઠો બેઠો ખુરશીમાં સાંભળશે. અને સવારે બી ઉઠે એટલે ચાલુ થઈ જાય એનું. એ મૂડમાં ત્યારે આવે કંઈક ગીત બીત વગાડી. આ મેં સંગીત સાંભળું, કંઈ બી ગીત હોય, પણ હનુમાન ચાલીસાને વધારે ગમે છે ને. એને મન હનુમાન દાદાનું ગીત ગમે ને મનને? ચલો બધાને ટાટા કહી દો. મન ટાટા કરી દો બધાને. બસ મિત્રો, હવે અહીંયા જ અમે બ્લોગનો એન્ડ કરીશું. અને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને આવતા બ્લોગમાં ફરી કાલે મળીશું. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કહી દે મન.